હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કર્યો હતો? ક્લોરોફાઇસિસ, ફિયોફાઇસિસ અને રોડોફાઇસિસ વિશે. હવે આપણે એક નવો પાઠ શરૂ કરી રહ્યા છીએ કે જેનું નામ છે દ્વિઅંગી. ઓકે, દ્વિઅંગીને આપણે શું કહીએ છીએ? બ્રાયોફાઇટા કહીએ છીએ. તો અહીંયા હું પહેલાં લઉં કે કેમ એને બ્રાયોફાઇટા કહેવામાં આવે છે. તો પહેલાં કે બ્રાયોન અને ફાઇટોન, આવી રીતે એના બે નામની અંદર આપણે એને ડિવાઈડ કરીએ છીએ. બ્રાયોનનો મતલબ શું થાય છે? મોસ પ્રકારની વનસ્પતિ. ફાઇટાનો મતલબ શું થાય છે? કે વનસ્પતિ. તો દ્વિઅંગી જે પ્રકારની વનસ્પતિ છે એ પ્રકાર કેવો હશે? મોસ પ્રકારની વનસ્પતિ છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? દ્વિઅંગી વનસ્પતિ કહીએ છીએ. એની અંદર પર્ણ નથી પણ પર્ણ જેવું કંઈક છે. પ્રકાંડ નથી પણ પ્રકાંડ જેવું કંઈક છે. એટલા માટે એને દ્વિઅંગી કહેવામાં આવે છે. તે સિવાય જોઈએ કે કોણ હતા આજે જોઈએ બ્રાયોફાયોલોજી આપનાર કોણ હતા? તો એનું નામ હતું હેડવિન કેવર્સ, જે બ્રાયોલોજીના જાણકાર હતા. બ્રાયોલોજી શબ્દ કોણે આપ્યો હતો? બ્રાયોલોજી એટલે કઈ નહીં, દ્વિઅંગી વનસ્પતિનો અભ્યાસ. ઓકે, તો બ્રાયોલોજીના જે ફાધર હતા એ કોણ હતા? હેડવિન કેવર્સ. બ્રાયોલોજી, બ્રાયોફાઇટા કહીએ છીએ આપણે એને. આ શબ્દ આપનાર કોણ છે? રોબર્ટ બ્રાઉન. ભારતીય બ્રાયોલોજી ના પિતા કોણ હશે? જોઈએ, પ્રોફેસર શિવરામ કશ્યપ. ઓકે, આટલું માઇન્ડની અંદર રાખજો. જોઈએ ફરીથી એકવાર. બ્રાયોફાઇટા, બ્રાયોફાઇટાની અંદર બ્રાયોન અને ફાઇટોન એવી રીતે બે રીતે ડિવાઈડ કરવામાં આવે છે. બ્રાયોન કોને કહીએ છીએ? મોસ પ્રકારની વનસ્પતિ. અને ફાઇટોન છે એને વનસ્પતિ આપણે કહીએ છીએ. હેડવિન કેવર્સ જે બ્રાયોલોજીના પિતા તરીકે ઓળખાતા હતા એ દ્વિઅંગી બ્રાયોલોજી કોને કહેવાય? તો આપણા માઇન્ડની અંદર એવો ક્વેશ્ચન થાય તો કોને કહેવાય? દ્વિઅંગી વનસ્પતિનો જે અભ્યાસ થાય છે એને બ્રાયોલોજી કહેવામાં આવે છે. બ્રાયોફાઇટા ટર્મિનોલોજી કોણે આપી એટલે કે શબ્દ કોણે આપ્યો છે? દ્વિઅંગી. એવી રીતે રોબર્ટ બ્રાઉન. ભારતીય બ્રાયોલોજીના પિતાની જો હું વાત કરું તો કોણ છે? પ્રોફેસર શિવરામ કશ્યપ. અહીંયા સુધી આપણે ક્લિયર છીએ. થોડીક બ્રાયોફાઇટાની ફિગર છે એ કેવી છે જોઈ લઈએ એકવાર. તમને અહીંયા એકદમ ટટ્ટાર દેખાય છે વનસ્પતિ. કેવી દેખાય છે? એકદમ ટટ્ટાર ઉભેલી દેખાય છે. અહીંયા પણ જો આવી રીતે સ્ટ્રક્ચર આપેલું છે. જો ના દેખાતું હોય એટલા માટે અહીંયા હું ફરીથી ડ્રો કરું છું. છે એકદમ નાની નાની જમીન ઉપર છવાયેલી છે પણ કેવી છે? એકદમ ટટ્ટાર ઉભેલી જોવા મળશે. એવી રીતે અહીંયા પણ છે. ઓકે, ક્લિયર? તો આ બધી શું છે? દ્વિઅંગી વનસ્પતિ. હવે જોઈએ કે જે જે એનું નિવાસ સ્થાન છે એ કઈ કઈ જગ્યાએ છે, કે બ્રાયોફાઇટા છે કઈ જગ્યાએ જોવા મળે છે. તો નિવાસ સ્થાન લખીએ આપણે એનું. એક છે ભીની જગ્યા, ભેજવાળી જગ્યા. ભીની જગ્યાએ જોવા મળશે, ભેજવાળી જગ્યાએ જોવા મળશે. તદ ઉપરાંત ક્યાં જોવા મળશે? નદી અને ઝરણા કિનારે, અથવા જ્યાં નદી અને ઝરણા વહેતા હશે એના એ પાટની અંદર પણ તમને જોવા મળશે. એટલે કે ભીની જગ્યા, ભેજવાળી જગ્યા અને નદી કિનારે જોવા મળશે. હવે આનું મેઇન કામ શું છે?
કાર્ય જોઈએ આપણે. કાર્યની અંદર એક અનુક્રમણ, કોને કહેવાય અનુક્રમણ? જેને આપણે કહીએ છીએ સક્સેશન. ઓકે, કોને કહીએ છીએ અનુક્રમણ? અનુક્રમણ પહેલા લઈ લઉં કે ખડકો ઉપર મોસ અને લાઇકેન જોવા મળશે. સ્ટાર્ટિંગમાં પ્રથમ તબક્કામાં જોઈએ તો પ્રથમ તબક્કો કહું છું, મોસ અને શું જોવા મળશે? લાઇકેન જોવા મળશે. ત્યારબાદ ધીરે ધીરે શું થશે? ફોર એક્ઝામ્પલ લઈ લો કે મોસ અને જે લાઇકેન છે એ આટલા જ રિજિયનની અંદર જોવા મળે છે. ટાઈમ જતો જાય છે એટલે વાઇડ થતી જાય છે, એટલે ફેલાતી જાય છે, એટલે આખી તમે જમીનનો જે વિસ્તાર જોવો છો એ બધાની અંદર શું જોવા મળશે? તમને મોસ પ્લસ લાઇકેન જોવા મળશે. ઓકે, તો ધીરે ધીરે શું કરશે? જમીનમાં જમીનની જે સપાટી છે ફેલાઈ જશે. જે જમીનની સપાટી પર ફેલાઈ જશે એના લીધે જે આખી જમીન છે એ મોસ લાઇકેન વાળી થઈ જશે. તો એનો મતલબ કે એને કંઈક પરિણામ મળતું હશે. તો પરિણામ પર શું મળતું હશે? પરિણામ મળે છે કે જમીન જે છે એને શું કરશે? ફળદ્રુપ કરશે. બીજું પરિણામ આ એક મળ્યું કે જમીન છે ફળદ્રુપ કરે છે. બીજું પરિણામની જો હું વાત કરું તો વૃક્ષ ઉગાડશે. ઓકે, મોસ અને લાઇકેનમાંથી અલગ અલગ પ્રકારના વૃક્ષો છે એ ઉગશે એ જ રિજિયનની અંદર, અને મોસ અને લાઇકેન છે એને એક સપાટી પૂરી પાડશે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ, અહીંયા સુધી આપણે વાત કરી લીધી, નિવાસસ્થાન વિશે વાત કરી લીધી. હવે આપણે જોવાનું છે કે જે દેહ રચના છે એની દેહ રચના એ કેવા પ્રકારની દેહ રચના છે. દેહ રચનામાં પણ અલગ અલગ પ્રકાર પડે છે. દેહ રચનાની અંદર હું એમ કહી શકું કે પથરાયેલ છે, રટાળ છે, સીધી જોવા મળે છે, ત્રાસી જોવા એટલે સીધી આવી રીતે હોય, ત્રાસી આવી રીતે હોય, વળી ગયેલી હોય છે, અલગ અલગ રીતે જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે એની દેહ રચનાની અંદર એ કેવી જોવા મળે છે. તો દેહ રચનામાં એક તો પથરાયેલ છે, આપણે ફિગરની અંદર હમણાં જોયું કેવી છે? પથરાયેલ છે. બીજી છે કે કેવી જોવા મળશે? ટટ્ટાર જોવા મળશે. સમજ પડે છે? આખી જમીન ઉપર પથરાયેલી છે પણ એકદમ કેવી છે? ટટ્ટાર છે, એટલે કે ઇરેક્ટ. ક્લિયર? આવી રીતે જોવા મળશે. હમણાં આપણે આ ફિગર જોઈને હવે ત્યારબાદ જોઈએ આપણે કે જે જમીન ઉપર પથરાયેલી છે પણ એનું મુખ્ય શરીર કયા પ્રકારનું છે? મુખ્ય શરીર તો હશે, આ જે એનું શરીર છે તો એની અંદર કયો તબક્કો છે? તો પહેલા તો બે તબક્કાની અંદર શરીર છે એને વિભાજિત કરવામાં આવે છે. એક છે જન્યુજનક અને બીજું છે બીજાણુજનક. કેમ આ તબક્કો આવી રીતે બોલાય છે? તો પહેલા જોઈએ જન્યુજનકની અંદર શું થાય? જન્યુઓનું નિર્માણ. એટલે જો ફોર એક્ઝામ્પલ નરજન્યુ છે તો નરજન્યુનું નિર્માણ થશે, અથવા પુજન્યુ પણ તમે કહી શકો. અહીંયા સ્ત્રીજન્યુ છે તો સ્ત્રીજન્યુનું નિર્માણ થશે. સમજ પડે છે? એટલા માટે એને જન્યુજનક તબક્કો કહેવામાં આવે છે. જ્યારે બીજાણુજનક તબક્કાની અંદર મોસ્ટ પ્રોબેબલ શું હોય છે કે ફલિતાંડ બને છે, બીજાણુ સર્જન થાય છે, પછી જે ફલિતાંડ છે એ રીતે એક અર્ધીકરણ કરે છે, આવી રીતે.
તો બે પ્રોસેસની અંદર થાય છે. તો તમારી જે દ્વિઅંગી અથવા ત્રિઅંગી વનસ્પતિ લઈ લો, અનાવૃત બીજધારી વનસ્પતિ લઈ લો, તો ડિવિઝન થશે કે એનું જે મુખ્ય શરીર છે, એટલે આપણને જે જોવા મળે છે શરીરની અંદર શું હોય છે, કે જન્યુજનક તબક્કો છે કે બીજાણુજનક તબક્કો છે. બીજાણુજનક તબક્કો છે તો એની અંદર 2n જોવા મળશે. જો જન્યુજનક હશે તો જન્યુનું નિર્માણ થવાનું છે, એટલા માટે ત્યાં n જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? આ આપણે વાત કરીએ એની મુખ્ય શરીર. મુખ્ય શરીર શેનું બનેલું છે આપણે જોઈ જ લીધું કે એનું મુખ્ય શરીર છે એ જન્યુજનકનું બનેલું છે. હવે થોડી આપણે માર્કેન્શિયા વિશે વાત કરીએ. દ્વિઅંગીની અંદર તમારે બે એક્ઝામ્પલ લેવાના છે. એક છે માર્કેન્શિયા, ઓકે, અને બીજું છે સ્ફેગ્નમ. જો હું હવે માર્કેન્શિયા વિશે તમને બતાવું, માર્કેન્શિયાનું સ્ટ્રક્ચર હવે જો જે માર્કેન્શિયા છે એ પૃષ્ઠવક્ષીય છે. કેમ તમે એને પૃષ્ઠવક્ષીય કહો છો? તમે વાંદો જોવો છો તો વાંદોની ઉપરની સપાટી અને નીચેની સપાટી એમ જોવો છો. ફોર એક્ઝામ્પલ કે આ પૃષ્ઠ છે તો આ વક્ષીય પાર્ટ થયો. સમજ પડે છે? એટલે આ રીતે બે સપાટી જોવા મળશે તો પૃષ્ઠવક્ષીય. તો જે આ ઉપરનો પાર્ટ છે કેવો છે? પૃષ્ઠ છે. અને આ કેવો છે? વક્ષીય, જેને શું કહીએ છીએ આપણે? વેન્ટ્રલ કહીએ છીએ. પૃષ્ઠ છે એને આપણે શું કહીએ છીએ? ડોર્સલ કહીએ છીએ. ઓકે, તો આ કેવી છે? પૃષ્ઠવક્ષીય જોવા મળે છે. અહીંયા તમને એક આ કપ જેવું દેખાય છે ને, એને કહેવામાં આવે છે ગેમા કપ. જે આનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યારે અલિંગી પ્રજનન થાય છે ત્યારે આ કપનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયાથી બે સપાટીની અંદર ડિવાઈડ થયેલું છે દેખાય છે. બે હરોળની અંદર તમને એનું સ્ટ્રક્ચર જોવા મળે છે. અને આ સ્ટ્રક્ચર કયું છે? તો આ સ્ટ્રક્ચર છે માર્કેન્શિયા. આ એક માઇન્ડની અંદર રાખજો. કયું સ્ટ્રક્ચર છે? માર્કેન્શિયાનું. આપણે આ વાત કરી દીધી માર્કેન્શિયાની. હવે આપણે વાત કરશું કે સ્ફેગ્નમ. પણ માર્કેન્શિયાની અંદર જોઈએ તો એનું આનું મુખ્ય શરીર શેનું છે? માર્કેન્શિયાનું જન્યુજનક. જન્યુજનક છે એટલે એનો મતલબ થયું એકકીય છે. આની દેહ રચના કેવી જોવા મળશે આપણને? પથરાયેલ જોવા મળશે. આટલું ક્લિયર રાખજો માઇન્ડની અંદર. હવે સેમ એવી રીતે આપણે આ બાજુ જોઈએ. અહીંયા આપણે શેના વિશે અભ્યાસ કર્યો? માર્કેન્શિયા વિશે અભ્યાસ કર્યો. હવે હું અહીંયા બીજી બાજુ લઉં છું સ્ફેગ્નમ. આ શું મેં લીધું છે અહીંયા? સ્ફેગ્નમ. ઓકે, હવે સ્ફેગ્નમની અંદર શું થાય છે કે સ્ફેગ્નમની અંદર જ તમને સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની જોવા મળશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું સ્ત્રીજન્યુધાની. શું લીધી મેં? સ્ત્રીજન્યુધાની. આ સ્ટ્રક્ચરમાં પણ હોય છે, હું તમને આગળ બતાવીશ. સ્ત્રીજન્યુધાની અને અહીંયા શું લઉં છું? પુજન્યુધાની. ક્લિયર? સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની. માર્કેન્શિયાની અંદર હું એક વસ્તુ ભૂલી ગઈ છું કે આની અંદર આવી રીતે મૂલાંગો હશે. ઓકે, મૂળ જેવું છે. આની અંદર પર્ણ નથી પણ પર્ણ જેવું છે. પ્રકાંડ નથી પણ પ્રકાંડ જેવું કંઈક જોવા મળે છે. ઓકે, અહીંયા મૂલાંગો પણ જોવા મળશે. હવે અહીંયા વાત કરીએ. અહીંયા શું કીધું મેં? પુજન્યુધાની છે ને સ્ત્રીજન્યુધાની. બની શકે, સાંભળજો,
બની શકે કે ક્યારેક અમુક વનસ્પતિમાં સ્ત્રીજન્યુ ધાની અને કઈ છે પૂજન્યુ ધાની અલગ અલગ રીતે હોય, અલગ અલગ વનસ્પતિ પર હોય. અહીંયા કેમ સ્ત્રીજન્યુ અહીંયા છે, પૂજન્યુ અહીંયા છે? બની શકે કે અહીંયા સ્ત્રીજન્યુ છે, બીજા પ્લાન્ટની અંદર પૂજન્યુ તમને જોવા મળે છે. ક્લિયર? આટલું ક્લિયર રાખજો. હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે જે સ્ત્રીજન્યુ અને પૂજન્યુ છે એ પણ પોતાની રીતે કંઈક ડેવલપ કરતું હશે, રાઈટ? હવે અહીંયા જો કે સ્ત્રી આપણે કેમ અહીંયા આગળ વાત કરી કે ભાઈ આને પર્ણ નથી પણ પર્ણ જેવું કંઈક છે, એવી જ રીતે સેમ અહીંયા હશે. તો હું અહીંયા જોઉં તો આ શું છે? પ્રપર્ણ થયા, પ્રકાંડ જેવું કંઈક છે, પ્રકાંડ જેવું કંઈક છે, સમજો. અને અહીં એના જે મૂલાંગો છે એ મૂળ જેવું કંઈક છે. સમજ પડી ગઈ? મૂળ નથી પણ મૂળ જેવું કંઈક છે, એટલે એના મૂલાંગો આવેલા છે ત્યાં મૂળ જેવા જ હોય છે. અને આનો પણ જન્યુજનક તબક્કો જ છે. એનું મુખ્ય શરીર કયું છે? જન્યુજનક તબક્કાનું જ છે. મુખ્ય શરીર શેનું છે? જન્યુજનક તબક્કો. કોને કહીએ છીએ જન્યુજનક તબક્કો? એટલે કે એન નંબર થયું, રાઈટ? આપણે શાના વિશે વાત કરી લીધી? સ્ફેગ્નમમાં. ખાસ એક યાદ રાખજો, આપણે જે વાત કરીએ છીએ સ્ફેગ્નમ છે, એટલે કે મોસ પ્રકારની વનસ્પતિ. મોસ પણ તમે કહી શકો. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોઈએ કે ભાઈ સ્ફેગ્નમ છે, મોસ પ્રકારની વનસ્પતિ છે, તો એની અંદર લિંગી પ્રજનન અંગો કયા કયા જોવા તમને મળે છે? તો લિંગી પ્રજનન અંગોની હું વાત કરું લિંગી પ્રજનન અંગો. લિંગી પ્રજનન અંગો એટલે સેક્સ ઓર્ગન. ઓકે, તો હવે અહીંયા જોઈએ, પહેલા તો એક યાદ રાખજો કે એના જે લિંગી પ્રજનન અંગો છે કેવા છે? બહુ કોષીય છે. કેવા છે? બહુકોષીય છે. તો હવે જે લિંગી પ્રજનન અંગો છે એમાં જોઈએ નરલિંગી અને બીજું છે માદાલિંગી. નરલિંગીનું સ્ટ્રક્ચર કેવું હશે? આ શું થયું? નરજન્યુ ધાની. શું ડ્રો કર્યું છે મેં? નરજન્યુ ધાની. ક્લિયર? આપણે અહીંયા નરજન્યુ ધાની ડ્રો કરી છે. એના પર્ટિક્યુલર જે કોષો છે એને આપણે શું કહીએ છીએ? માતૃકોષો કહીએ છીએ. અને નરજન્યુ ધાનીને શું કહેવાય? એન્થેરેડિયમ. આની આજુબાજુ એક કવચ હશે આવી રીતે. સેમ એવી રીતે ડ્રો કરીએ હવે સ્ત્રીજન્યુ ધાની. એનો આકાર ચંબુ જેવો છે અને એક જ અંડકોષ આવેલો છે, પણ એની આજુબાજુ પણ આવી રીતે તમને કવચ જેવું એક આવરણ છે જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? આ શું છે? સ્ત્રીજન્યુ ધાની. અને આ શું છે? અંડકોષ. ઓકે,
આર્કિગોનિયમ. હવે જે નરજન્યુ છે એ નરજન્યુની અંદર શું થાય છે જો નરજન્યુ આ જે માતૃકોષ છે કેવા છે આ માતૃકોષ પરિપક્વ થાય એટલે એનું વિભેદન થાય છે. વિભેદન થઈને સમજો વિભેદન થાય છે. વિભેદન થઈને શું થાય છે કશાયુક્ત રચના બનાવે છે. અને શું બનાવી દે છે જલપૂજન્યુ. શું બનાવે છે જલ પૂજન્યુ. ક્લિયર અહીંયા સુધી જલપૂજન્યુ બનાવે છે. હવે એક આની એક ખાસિયત છે આ પ્લાન્ટ છે એ કેવો છે ઉભયજીવી છે એમ્ફિબિયન્સ. ઓકે આ પ્લાન્ટ કેવો છે ઉભયજીવી. ઉભયજીવીનો મતલબ શું થાય જમીન પર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે. પણ રહેશે ભલે જમીનમાં રહે ભલે પાણીમાં પણ પ્રજનન એનું સ્પેસિફિક સમજો પ્રજનન પાણીની અંદર જ શક્ય છે. ક્લિયર અહીંયા સુધી. હવે જોઈએ સ્ટ્રક્ચરમાં હું જાઉં છું. અહીંયાથી ફોર એક્ઝામ્પલ આ એક કોષ લઈ લઉં છું પરિપક્વ થાય છે ચલબીજાણુ બને છે. ચલબીજાણુ એને પાણી મળે છે વરસાદ આવે છે પાણી મળ્યું તો પાણી મળશે એટલે શું કરશે અંડકોષમાં જશે. પરિણામે શું બનશે અહીંયા ફલિતાંડ બનશે. ફલિતાંડનો નંબર કેવો હોય દ્વિકીય હોય છે. ક્લિયર. ફલિતાંડમાંથી અર્ધીકરણ થાય એટલે 2n નું n બનશે. સમવિભાજન થાય હવે અહીંયા શું થશે આ બધા બીજાણુ બની ગયા. બીજાણુજનક તબક્કો આવી ગયો અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયો રાઈટ. આ બીજાણુ બની ગયા. હવે આ બીજાણુ જમીન બીજાણુ છે બીજાણુમાં આપણે એક સ્ટ્રક્ચર જોઈ લઈએ માર્કેન્શિયાનું. હવે અહીંયા આપણે શું કીધું હતું આ શું છે સ્ત્રીજન્યુધાની અને આને આપણે શું કીધું હતું પૂજન્યુધાની રાઈટ. હવે આને આપણે લખીએ છીએ પૂજન્યુધાની અને આ છે સ્ત્રીજન્યુધાની રાઈટ. હવે જોઈએ કે જે પૂજન્યુધાની છે એનું સ્ટ્રક્ચર કેવું હશે. આપણે કીધું હતું માતૃકોષ છે આવી રીતે જોવા મળશે રાઈટ. હવે સ્ત્રીજન્યુધાનીની અંદર એનું સ્ટ્રક્ચર કેવું તમને જોવા મળે છે ચંબુ આકારનું કે જેની અંદર અંડકોષ આવેલા છે એની આજુબાજુ પણ કવચ આવેલું છે. આની આજુબાજુ પણ એક લેયર આવેલું છે જે કવચ છે બરોબર. હવે અહીંયાથી શું થશે ચલપૂજન્યુ છે એ બહાર નીકળશે. આ ચલપૂજન્યુ છે બહાર આવ્યા વરસાદ આવશે વરસાદના પાણીના લીધે શું થશે પ્રજનન થશે અને એ ક્યાં પહોંચશે સ્ત્રીજન્યુધાની ઉપર પહોંચશે અને સ્ત્રીજન્યુધાની ઉપર જઈને અહીંયા અંડકોષ સુધી પહોંચશે. સમજ પડે છે. અને અહીંયા શું બનાવશે એ ફલિતાંડ બનાવશે. ક્લિયર. ફલિતાંડ બનશે એટલે કે કેવું થશે 2n થયું. આગળ આપણે શું જોયું બીજાણુનું જે નિર્માણ થાય છે એ ક્યાં જોવા મળે છે આપણને સ્ત્રીજન્યુધાની ઉપર જોવા મળે છે. હવે અહીંયા જોઈએ
તો એનું સ્ટ્રક્ચર કેવું બનશે? આનું આ સ્ટ્રક્ચરને જો હું લઉં તો આ સ્ટ્રક્ચર કેવું બનશે? જ્યાં સ્ત્રી જન્યુધાની હતી ત્યાંથી આવી રીતે એક દંડ ઊભો થશે અને પ્રાવર બનાવશે. પ્રાવર એટલે શું? કેપ્સ્યુલ. શું કહેવાશે એને? કેપ્સ્યુલ. ઓકે, પછી બનશે પ્રાવર દંડ. આ જે છે એને કહેવાય પ્રાવર દંડ. હવે આ પ્રાવરની અંદર શું હોય છે? બીજાણુ આવેલા છે. શું આવેલા છે? બીજાણુ આવેલા છે. એટલે કે બીજાણુ કેવા હશે? 2n નંબર હશે. અહીંયાથી એનું અંકુરણ થવાનું ચાલુ થશે અને નવો જે માર્કેન્શિયા પ્લાન્ટ છે એ ગ્રો થશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કરશું? માર્કેન્શિયા વિશે. અત્યારે આપણે શાના વિશે અભ્યાસ કર્યો? સ્ફેગ્નમ વિશે. ઓકે.